ડીમેટ ડેબિટ એન્ડ પ્લેજ ઇન્સ્ટ્રક્શન DDPI એ ડીમેટ ડેબિટ અને શેર ગીરવી અંગેની સૂચના છે. DDPI એક વૈકલ્પિક દસ્તાવેજ છે. આ તમારા સ્ટોક બ્રોકરને તમારા ડીમેટ એકાઉન્ટને મર્યાદિત હેતુઓ માટે જ એક્સેસ કરવાની સત્તા આપશે. DDPI એક ખાસ તૈયાર કરેલો દસ્તાવેજ છે જે તમારા સ્ટોક બ્રોકરને સિક્યોરિટીઝ ડેબિટ કરવા અથવા માર્જિન સ્વરૂપે પ્લેજ ગીરવી મૂકવા માત્ર ચોક્કસ હેતુ માટે સત્તા આપે છે. તમારા સોદાની જવાબદારીઓ પૂરી કરવી, તમારી માર્જિન જરૂરિયાતને પૂરી કરવા સિક્યોરિટીઝનું પ્લેજિંગ ગીરવી મૂકવું, સ્ટોક એક્સચેન્જ ઓર્ડર એન્ટ્રી પ્લેટફોર્મ પર મ્યુચ્યુઅલ ફંડના સોદા વ્યવહારોનું અમલ અને ઓપન ઓફર્સમાં શેર્સ મૂકવા. તે મર્યાદિત કાર્યલક્ષી વિશિષ્ટ પરવાનગીઓ આપે છે. આ સત્તાનો ઉપયોગ સંભવિત દુરુપયોગને ટાળીને તમારી રોકાણની જવાબદારીઓ પૂરી કરવા થઈ શકે છે. તમને ફેરફારક્ષમ ફ્લેક્સિબલ નિયંત્રણ મળે છે જેથી તમે કોઈ પણ સમયે DDPI પાછું ખેંચી શકો યા રદ કરી શકો છો. તે સિમલેસ કાનૂની માન્યતા પણ પ્રાપ્ત કરે છે કારણ કે તેને ઇલેક્ટ્રોનિકલી અથવા ફિઝિકલી સ્ટેમ્પ્ડ અને સહી કરવી પડે છે. યાદ રાખો, DDPI ફરજિયાત દસ્તાવેજ નથી. ક્લાયન્ટ ટ્રેડિંગ એકાઉન્ટ ખોલવા માટે તેનો આગ્રહ રાખી શકાય નહીં. DDPI મારફત ટ્રાન્સફર કરાયેલી સિક્યોરિટીઝ તમારી જવાબદારી સામે તમારા ટ્રેડિંગ મેમ્બર્સના પૂલ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી શકાય છે. હાલના POA એટલે કે પાવર ઓફ એટર્ની જ્યાં સુધી ગ્રાહક તેને રદ ન કરે ત્યાં સુધી વેલિડ રહે છે. તેમ છતાં જો કોઈ ગ્રાહક POAને DDPI સાથે બદલવા માંગે છે તો તેઓ તેના પર જરૂરી માર્ગદર્શન સહાય મેળવવા માટે તેમના સંબંધિત સ્ટોક બ્રોકરનો સંપર્ક કરી શકે છે. વધુ સહાયતા માટે IGNSE@NSE.co.in પર સંપર્ક કરો. NSE द्वारा निवेशकों के हित में जारी.